રીતિબેન આપના ઘરનું એક વ્યક્તિ ગયું છે, તમને શું થાય છે અને શું કહેશો તમે? મારા ભાઈને કાવતરાથી મારેલો છે અને જેથી કરીને મને ન્યાય મળે, મારા પરિવારને ન્યાય મળે, જેથી કરીને કોઈ પરિવાર વિખોર ન થાય તે માટેનો અમને ન્યાય મળવો જોઈએ. તમારા ભાઈનું નામ શું છે? અલ્પેશ રાઘવજીભાઈ સાબરિયા. શું કાવતરું કરેલું છે? દારૂમાં પાયેલું છે. દરરોજ દારૂ પીતા? હા, કોને વરસ પાયેલો છે? તમને ઘણી પસંદ. શંકા તો અમને એક જ ઉપર છે, ન્યાના જીણાભાઈ ઉપર. તમારી પોલીસમાંથી શું માંગણી છે? અમને ન્યાય મળવો જોઈએ. જી, આપનું નામ? વિનયભાઈ મનસુખભાઈ ડાભી. આપનું એક ઘરનું વ્યક્તિ ગયું છે, શું નામ છે અને કઈ તમારા મારા પપ્પા થાય મનસુખભાઈ રણછોડભાઈ ડાભી. કયા કારણે શરૂ છે? શું લાગે છે? આ એક જાતનું કાવતરું કરેલું છે, અમને શંકા છે પૂરેપૂરી. દેશી દારૂ. દેશી દારૂમાં ને ગમે કંઈક મિલાવટ કરેલી છે, કેમિકલ. દેશી દારૂ પીવાથી આ કેમિકલના હિસાબે મોત થયેલું છે. કઈ જગ્યાએ પીવા જતા હતા? ના, પીવા નહોતા જતા, ત્યાં ઝીણા ભગતના ઘરેથી ને આ અલ્પેશ લઈને આવેલો. ઝીણા ભગતનો માણા છે. અલ્પેશ છે કોને કેટલા વર્ષથી તમે ઓળખતા? મને નથી ખ્યાલ. ઝીણા ભગતનો માણા તો ઘણો સમય થયો અને મારા પપ્પા ભેગો ક્યારે એની મિત્રતા થઈ મને કંઈ ખ્યાલ નથી. આ ઝીણા ભગત છે એ કોણ છે અને કયા વિસ્તારમાં રહે છે અને શું વ્યવસાય કરે છે? ઝીણા ભગત છે ને સનકબીર રોડ ભગીરથ સોસાયટીમાં રહે છે અને દારૂનો વલી મટકાનો અને વ્યાજ વટનો એવો ધંધો કરે છે. શું લાગે છે, કોઈ કાવતરું ઘડ્યું હોય? શું કહેશો તમે? કાવતરું આ પૂરેપૂરું ઝીણા ભગતનું હોય એવું અમને શંકા છે ને પ્લસમાં ત્યાં ગામજનોને કે વતન કહે છે આડોશી પાડોશી. કઈ રીતનું કાવતરું લાગે છે? કઈ જૂની અદાવત હતી કે શું? જૂની અદાવતમાં એવું કે પોલીસ ત્યાં અવારનવાર આ ઝીણા ભગત હાથું જતા અને મારા પપ્પાને એક બે વાર પૂછેલું કે ભાઈ ક્યાં રહે? તમારા પપ્પા એકવાર કીધું કે ભાઈ પાછળની શેરીમાં રહે. તમારી હવે માંગણી શું છે? માંગણી અમારી એ જ છે કે ભાઈ અમને ન્યાય મળવો જોઈએ. જ્યાંની પાછળ છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.